ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે હાલ પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી વધી રહેલ ગરમીના પારાએ અબોલ પક્ષીઓની હાલત કફોડી કરી છે. માનવની માફક પક્ષીઓ પણ હોટ બ્લેડેડ ગરમ લોહીવાળા હોવાથી તેઓ વાતાવરણના બદલાવ સાથે સરળતાથી ગોઠવાઈ શકતા નથી. પક્ષીઓના શરીરનું તાપમાન એક વખત વધ્યા બાદ તેને સમતોલ કરવું મુશ્કેલ બને છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ પાણી વગર રઝળી પડે છે. ત્યારે તેઓના જીવ સામે જોખમ પણ ઊભું થઈ જાય છે. આ સંજોગોમાં ઘણા પક્ષી પ્રેમીઓ શક્ય હોય ત્યાં પાણી ભરેલા કુંડા મૂકીને અનેક પક્ષીઓના જીવ બચાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ત્યાં લીંબડી તપસ્વી ચોકમાં પણ પક્ષીઓ માટે પાણીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. લીંબડી તપસ્વી ચોકમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડ, દિગ્વિજય બાગ અન્ય સ્થળોએ પાણીના કુંડા બાંધીને રોજ પાણી પીવડાવવાના સંકલ્પ લઈ જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં અખંડ આનંદ ગ્રુપના પ્રવીણભાઈ ભરવાડ, ગોપાલભાઈ સિંધવ, દોમભાઈ, હર્ષિલભાઈ, દર્શનભાઈ, ભાવિકભાઈ અને આશીષભાઈ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.